છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે એ ખનિજ ખોદકામ બંધ થતું નથી. ત્યારે અમારી બાબત એ છે કે તંત્રને અમે વારંવાર રજૂઆતો કરવી કે ભાઈ આ તમે આ ખનિજ ખોદકામ, ખનિજ ગેરકાયદેસર ખનિજ ખનન વહન એ તમે બંધ કરાવો. દુધઈમાં કોઈ પણ એક પણ લીજ નથી અને મારે આ દુધઈ ગામે જે ખનિજ ખોદકામ, ખનન વહન ગેરકાયદેસર ચાલુ છે એને મારે સદંતર બંધ કરાવવું છે. મૂડી તાલુકાના દુધઈ ગામે મોટા પાયે ખનિજ ચોરીના આક્ષેપ કે જેમાં દુધઈ ગામની સીમા ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના વિડીયો પણ સામે આવ્યા. ગૌચર જમીનમાં ખનિજ ચોરીથી ગ્રામજનોમાં ભારે રોષ છે. ગૌચર જમીન બચાવવા ગ્રામજનોની તંત્ર પાસે માંગ છે કે જેમાં વાત કરીએ સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના દુધઈ ગામની અંદર કે જ્યાં ખનિજ ચોરીના ગંભીર આક્ષેપો લાગ્યા છે. લાંબા સમયથી આ ખનિજ ચોરો છે તે બેફામ બન્યા છે અને સાથે જ મૂડી તાલુકાના દુધઈ ગામે મોટા પાયે ખનિજ ચોરીના આક્ષેપ કે જેમાં દુધઈ ગામની સીમા ગૌચર જમીનમાં ખનિજ ચોરીનો આક્ષેપ. ખનિજ માફિયાઓ ગૌચર જમીનમાંથી ખનિજ કાઢતા હોવાનો દાવો છે. ગેરકાયદેસર ખનિજ ચોરીના વિડીયો પણ સામે આવ્યા. જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. ખનિજ ચોરી અંગે તંત્રને વારંવાર જાણ કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. મામલતદાર અને ખાણ ખનિજ વિભાગને પણ રજૂઆત કરાઈ. રજૂઆત છતાં કાર્યવાહી ન થતી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગૌચર જમીનમાં ખનિજ ચોરીથી ગ્રામજનોમાં ભારે રોષ છે. ગૌચર જમીન બચાવવા ગ્રામજનોની તંત્ર પાસે માંગ છે કે જેમાં ખનિજ ચોરીથી સરકારી જમીનને પણ નુકસાન થયું હોવાનો આક્ષેપ છે. વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મૂળી તાલુકાના દુધઈ ગામે જે અત્યારે મોટા પ્રમાણમાં સિલિકા સ્ટોન, સિલિકા સેન્ડ અને ફાયર ક્લે અને સફેદ માટીના મુખ્યત્વે ખનિજ સંપદાઓથી ભરપૂર છે. ત્યારે છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે એ ખનિજ ખોદકામ બંધ થતું નથી કે તંત્ર બંધ કરાવતું નથી. અમે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે આ બાબતે અને દર 2 મહિને અમે રજૂઆતો કરતા હોય છે. તો આ વિડીયોના મારફતથી અમારી એક અપીલ છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ તમે બંધ કરાવો. કારણ કે આ જે ખનિજ માફિયાઓ છે એ તમામ જે સરપંચ હોય, સદસ્યો હોય કે આ બીજા બધાને પણ આ લોકો ધાકધમકીની ભાષા વાપરતા હોય છે અને પંચાયત દ્વારા તો દર 2 મહિને અમે એ લોકોને રજૂઆત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી, ખાણ ખનિજ વિભાગ અને એ લોકોને જાણ કરતા હોઈએ છીએ. તો આ બંધ થવું જોઈએ. અત્યારે દુધઈમાં સિલિકા સ્ટોનનું જે ખોદકામ છે એના 4 લોકેશન ચાલે છે. એ 4 લોકેશનમાં એક જ વ્યક્તિ ખોદકામ કરે છે. એ જે વ્યક્તિ છે એને એ ખોદકામ કરી એની રેતી બનાવી અને રેતીના અન્ય જગ્યાએથી પાસ બુક લાવી અને એ પાસ પરમિટમાં બતાવી અને પાછો આનો વેપાર ચાલુ હોય છે. દરરોજ 20 થી 25 ગાડીઓ આવી રેતીની જે ગેરકાયદેસર ને કાયદેસર બનાવી અને એનો વેચાણ કરવામાં કાળો કારોબાર ચાલુ હોય છે. ત્યારે અમારી બાબત એ છે કે તંત્રને અમે વારંવાર રજૂઆતો કરવી કે ભાઈ આ તમે આ ખનિજ ખોદકામ, ખનિજ ગેરકાયદેસર ખનિજ ખનન વહન એ તમે બંધ કરાવો. દુધઈમાં કોઈ પણ એક પણ લીજ નથી. અમે જે લીજો છે એ લીજો પણ ખોટી રીતે છે. તમે જે ખાણ ખનિજ વિભાગ આ લીજો ઉપર માપણી કરે અથવા કરે તો એનાથી જે લીજ છે કે એ લીજથી 5 ગણું વધારે ખોદકામ થઈ ચૂક્યું છે. ગૌચર જમીનમાં અત્યારે ખોદકામ ચાલુ છે, સરકારી ખરાબામાં ચાલુ છે, વન વિભાગની જમીનની બાજુમાં ચાલુ છે અને જે નદીઓના જે વહેણ છે એ વહેણમાં ચાલુ છે. એટલે નદીઓના કાંઠે ચાલુ છે. તો તમામને જે તંત્ર છે, પોલીસ તંત્ર હોય તો ભલે, મામલતદાર હોય તો ભલે, તાલુકા વિકાસ અધિકારી હોય તો, ચોટીલા પ્રાંત હોય તો કે જે પણ છે એમાં હું દુધઈથી જે દુધઈમાં ખનિજ ખોદકામ ચાલુ છે એ ચાલુ સદંતર બંધ કરાવવા માટે થઈ અને જે તંત્રને જરૂર પડશે અને જે ગ્રામ પંચાયતના લેટર પેડની જરૂર પડશે તો એ અમે આપવા તૈયાર છીએ અને તમને સ્થળ ઉપર જઈ અને તમને આ બધા લોકેશનો હું રામકુભાઈ કરપડા તમને બતાવું.
તમે એ લોકોને સદંતર તમે બંધ કરાવો. આજ દિન સુધી બંધ થયું નથી. ફક્ત અને કોઈ પણ સરકારી અધિકારી આવે અને એ કરે તો વોટ્સઅપ ગ્રુપ છે એટલે એ લોકો એ પહેલાં એ સજાગ થઈ જતા હોય છે. તો હું તમને કહું છું કે તમારે જ્યારે મારી તંત્રને જરૂર પડે તો હું તંત્ર સાથે છું. અને મારે આ દુધઈ ગામે જે ખનિજ ખોદકામ ખનન વહન ગેરકાયદેસર ચાલુ છે એને મારે સદંતર બંધ કરાવવું છે. અને તમારે બધા લોકેશન કેટલા ઠેકાણે માટી 7 લોકેશન સફેદ માટીના છે, 4 લોકેશન આ સિલિકા સેન્ડના છે કે જે એનું ખોદકામ જે થયું છે. બધા ખાડાઓ જે છે એ 10-10 ફૂટના 150 બાય 150ના ખાડાઓ થઈને કરોડો રૂપિયાની જે સરકારને રોયલ્ટીનો ચોરી થઈ છે. તો આ બાબતમાં આ વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે બધાય તંત્ર સજાગ બને અને સદંતર આ ચોરી બંધ કરાવે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.